અહીંયાથી જંગલ ચાલુ થાય છે ટપકેશ્વર મહાદેવ મંદિર જવા માટે ગીર ગઢડાની બાજુમાં ફરિયાણા ગામ ત્યાંથી જંગલમાં ટપકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંયાથી જંગલમાંથી રસ્તો ચાલુ થાય છે. દેવજી બાપા માનમન બિચારા હાલે છે એટલે આટલી પણ અંદર જાય નીકળ અંદર વિડીયો શૂટિંગ ઉતાર થાય આપણે અંદર જાય. હા બધી આવે છે. ઓરિજિનલ શિવલિંગ ત્યારે કુંતામાને શિવ પૂજા કરવાનું નિયમ હતું. કુંતામાં કે મારા દીકરા ન્યાયની ભેગી હું રહું એટલે કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી જે પંઢરપુરમાં છે એને ગુપ્ત ગંગા તરીકે અહીંયા પ્રગટ કર્યા. જ્યાં પાણીના ટીપા પડશે ત્યાં શિવલિંગ બનશે. આવી 7 ગુફાઓ છે અહીંયા. આ ગુફા ગિરનાર જુનાગઢમાં નીકળે છે. એમ પણ કહેવાય છે પુરાણોમાં કે મેઘાવી નામના એક મહાત્મા છે, એને 2000 વર્ષ સુધી અહીં તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા છે ને પાણી પડે છે અને જ્યાં પાણીનું બૂંદ પડે ત્યાં શિવલિંગ બને છે. એટલે આ મિની અમરનાથ કહેવામાં આવે છે. આ ચંદ્રભાગા નદી છે પણ આ ગુપ્ત ગંગા છે. કૂવામાં 60 ફૂટે પાણી છે પણ અહીંયા ઉપર કોઈ વસ્તુ નથી તો અહીંયા પાણી પડે છે. એટલે કુંતામાની કૃપાથી અહીંયા જ્યાં મિની અમરનાથ કહેવાય છે, આ જૂનું અમરનાથ, જ્યાં પાણીના બૂંદ પડે અને અહીંયા અજ્ઞાતવાસ પાંડવોએ થોડોક સમય અહીંયા ગાળેલો. અહીંયા અનેક મહાત્માઓ આવી ગયેલા. મેઘાવી નામના મહાત્મા હજી આની અંદર તપ કરે છે અને વર્ષમાં 1 વાર દર્શન આપે છે. પછી આ નદીમાં ગુફા છે, એમાં 3 કિલોમીટર સુધી સૂતા જવું પડે. એટલી ગુફાઓ બધી બંધ કરી છે. નજીકની ગુફામાં બધા જઈ શકે છે. બોલો ટપકે મારું નામ વિમલાનંદ, ગુરુ મુક્તાનંદજી બાપુ બ્રહ્મચારી. મારા ગુરુજી અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ છે અને બધી લોકોને બધાને ઉપયોગ થાય એવી બધી પ્રવૃત્તિઓ અને શાળા, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ બધું જંગલનું રક્ષણ કરે છે. જંગલમાં બધા ઝાડવા વાવે છે. આ અગ્નિ અખાડો કહેવાય. અગ્નિ અખાડો એટલે બ્રહ્મચારી એટલે બ્રાહ્મણો, સંન્યાસીઓ બધા જે પૂજા પાઠ કરવાવાળા બધા અગ્નિ અખાડા 10 નામ અખાડા આવે એમાં અમારો અગ્નિ અખાડો. અહીંયા પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવ્યા તે કુંતામાં એની સાથે હતા. કુંતામાને રોજ શિવ પૂજા કરવાની અને રાત્રે સૂતી વખતે શિવના દર્શન કરી એમ દર્શન કરાવીને પછી મહાપુતા
એટલે અર્જુને ભીમને કીધું, ભીમે અર્જુને કીધું કે ભગવાનને ક્યાં આપણા બાની વ્યવસ્થા કરે. આ પહેલી ગુફા છે એ ગિરનાર જુનાગઢમાં નીકળે છે, બીજી ગુફાઓ ઘણી છે, ઘણી નોખી નોખી જગ્યાએ જાય છે. એટલે કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી જે પંઢરપુરમાં છે એને અહીંયા ઉત્પન્ન કર્યા, અને જ્યાં પાણીના બંધ પડશે ત્યાં શિવલિંગ બનશે. એક મેઘાવી નામના મહાત્મા છે, એને અહીંયા 2000 વર્ષ તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા એવા પુરાણોમાં ઉલ્લેખ છે. આ આજુબાજુની જગ્યાઓ બધી પાંડવો વખતની જ કહેવાય છે. કનકાય, બાણેજ, ગણેશ્વર, ભંગેશ્વર, ભૌમેશ્વર, પાંડવેશ્વર, સપ્તઋષિ આશ્રમ, આપણે 7 મહાદેવ કહીએ છીએ વેડાઈ, એ બધી જગ્યાઓ બધી પૌરાણિક છે. કાણા વાક્યના ડુંગર, ભીમના ડુંગર કહેવાય. આ બધા પાંડવોની આદેન છે બધી. અને પાંડવો જ્યારે અહીંયા આવ્યા ત્યારે અજ્ઞાતવાસમાં રહેવાનું હોવાથી, એટલે ગુફામાં રહેવાથી અહીંયા તપકેશ્વર મહાદેવ નામ પડ્યું, અને જ્યાં પાણી પડે બુંદ પડે ને શિવલિંગ બને છે. હરિઓમ હરિઓમ. અહીં યાત્રાળુ પણ ઘણા બધા શ્રાવણ મહિનામાં વેકેશનમાં યાત્રાળુ દર્શન પર જંગલમાં હોવાથી પલાસ્ટી જંગલનું જતન કરવાનું હોય છે. તપકેશ્વર મહાદેવ.